મિત્રો જય દાદા દ્વારકાથી જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? મિત્રો આજે આપણે વાત કરીએ નિંદા. મિત્રો નિંદા એટલે શું? કે કોઈ પણ ની કાર્યની અંદર લેવા દેવા વગર અને ખોટી રીતે જે દખલગીરી કરવી, નબળું બતાવવું અને એની જે પ્રગતિ હોય એના પ્રત્યે ખેદ દાખલ કરી અને સર્વત્રના મગજમાં ગેરસમજ ફેલાવી અને કોઈ પણ જાતના નફા નુકસાન વગર કોઈ પણ આવું ખરાબ કૃત્ય કરવું એને નિંદા કહેવાય. મિત્રો આજે માણસ નિંદા છે ને અલગ અલગ પાસાથી કરી રહ્યો છે. કોઈ ધર્મની નિંદા કરે છે, કોઈ ના કાર્ય સારું કરતો હોય તો એમાં પણ નિંદા કરે છે, કોઈ એની પ્રગતિ હોય એ પ્રગતિ પોતાને ડસતી હોય, પ્રગતિ પોતાને સારી ન દેખાતી હોય તો પણ એ માણસ નિંદા કરે છે. મિત્રો કહેવાય છે કે નિંદા જેવું મહાન પાપ નથી કોઈ. કોઈને પણ કોઈ પણ ખોટી રીતે કંઈ પણ લેવા દેવા વગર એ માણસને નીચું બતાવવું એને નિંદા કહેવાય. મિત્રો આજ માણસ પોતાના કર્મથી પોતે પ્રગતિ મેળવતો હોય છે, કર્મથી માણસ પોતે શ્રેષ્ઠ થતો હોય છે અને કર્મથી જ માણસ ઉન્નતિના શિખર ઉપર પહોંચતો હોય છે. એની અંદર આપણે ગમે તે કરીએ, ગમે તે કરી છૂટીએ, ગમે તેવા આપણે ધમપછાડા કરીએ, પણ જીવનની અંદર જો કોઈ પણ એના જીવનની અંદર પ્રગતિ લખી હશે, એના કર્મની અંદર સારું લખ્યું હશે તો માણસ ગમે એવા ધમપછાડા કરશે તો એની પ્રગતિ રૂંધાશે નહીં, એનું નામ બોલાશે નહીં, એનું ખોટું થશે નહીં. પરંતુ નિંદા જે કરે છે એનું જ ખરાબ થશે. કારણ કે જે માણસને મળે છે, જે માણસ મેળવે છે એ એના કર્મનું મેળવે છે. એ કંઈ પણ પાપનો બોજો કરે છે તો પણ એના કર્મ એને ભોગવવું પડે છે. એટલા માટે મિત્રો કહું છું કે નિંદા જેવું મહાન કોઈ પાપ નથી. એટલે કોઈ પણ નું કંઈ પણ સારું થતું હોય, કંઈ પણ એ માણસને ફાયદો થતો હોય અને એનું નુકસાન પણ થતું હોય તો એની સાથે આપણે નિંદા કરે એને કંઈ લેવા દેવા હોતા નથી. એટલે જે કર્મ કરે છે એ પાપ છે. કારણ કે માણસ છે પોતપોતાના કર્મથી માણસ શ્રેષ્ઠ બને છે ને પોતાના કર્મથી માણસ નીચ બને છે. એટલે જીવનની અંદર માણસ ગમે તે કર્મ કરે છે ને એને આધીન છે. કર્મ કોઈને કંઈ છોડતો જ નથી. ગમે તેવા તમે કર્મ કરો એ તમારે ભોગવવું જ પડે છે. એટલે મિત્રો નિંદા છે ને એ મહાપાપ છે. એટલે આજે મેં તમને વાત કરી કે કોઈ પણ ધર્મ હોય એની અંદર કોઈ માણસને સામાજિક, શારીરિક રીતે અને માનસિક રીતે કોઈ પણ એવી સંસ્થા હોય, કોઈ પણ એવું સંપ્રદાય હોય અને કંઈ પણ એવા માધ્યમથી એની સેવા કરતા હોય, એનું કાર્ય કરતા હોય, કંઈક ને કંઈ આપી છૂટતા હોય તો તે ગમે તેની પાસેથી લેતો હોય અને આપતો હોય, પરંતુ એ કાર્ય કરે છે સારું કરે છે એ આપણે વિચારવું જોઈએ. એટલે એ જે કાર્ય કરે છે અને એ કોઈ પાસેથી લઈને કરે છે અને કરાવે છે એ એની કર્મ કુશળતા છે અને એ શુભ કાર્ય છે. તો જે કરે છે કાર્ય સારું કરે છે, પણ કેની પાસેથી કેટલું લઈને કરે છે, કેવું લઈને કરે છે એના વિચાર આપણે ન કરવો જોઈએ. કારણ કે એના વિચાર કરવાનો આપણને કોઈ અધિકાર નથી. કારણ કે જે મેળવું અને જે આપ્યું એ આપણે તો કંઈ પણ લેવા દેવા નથી એની સાથે. પરંતુ એક નક્કી છે કે આ સૃષ્ટિની અંદર, આ જગતમાંથી કોઈ વૃદ્ધાશ્રમ હોય, કોઈ અનાથ આશ્રમ હોય, કોઈ નિરાધારનો આધાર હોય, કોઈ ગાંડાના આશ્રમ ચલાવતા હોય, આ જે તે ચલાવે છે ગમે તેની પાસેથી મોટું ફંડ લે, નાનું ફંડ લે, પણ કરે તો છે ને. એ માયલું આપણે કંઈ કરતા નથી. એટલે આપણે કંઈ પણ ઈ કરે છે એના
જે કંઈ પણ ભાગીદાર છે એના કર્મનો ભાગીદાર આપણે નથી. એટલા માટે કોઈ પણ પ્રકારની એના વિશે આપણે દલીલ ન કરવી જોઈએ અને એના વિશે કોઈ પણ જાતનો વિવાદ કરી અને નિંદા ન કરવી જોઈએ. આજે નિંદા કરીએ છીએ ને એ આપણા ખાતે લખાય છે, કારણ કે આપણે સ્વયં આપણે કરીએ છીએ, આપણે પાપ કરીએ છીએ. એને જે લીધું છે તે એ બીજા માટે લીધું છે કે કેના માટે લીધું છે એના લેખાજોખા આપણે નથી કરવાના. એના કર્મ કરે છે. એટલે જીવનની અંદર હંમેશા માટે નિંદા જેવું મોટું કોઈ પાપ નથી. એટલે હંમેશા માટે નિંદાથી પર રહો. કારણ કે આપણે જાણીએ છીએ કે જે માણસ કોઈ પણ કાર્ય કરે છે એ હાથ લંબાવે છે, તો કોના માટે લંબાવે છે? તો બીજા માટે લંબાવે છે. એ કઈ રીતે લંબાવે છે, કેટલી વ્યવસ્થાથી લંબાવે છે, એ મને ને તમને ખબર નથી હોતી. એટલા માટે આપણે જે એના માટે સવાલો ઉઠાવીએ છીએ ને એ સવાલ આપણા સ્વયં જીવનની અંદર આપણે જોઈએ ને તો અંદરથી આપણને જવાબ મળતો રહેલો છે કે ભાઈ તારે કોઈ જાતના લેવા દેવા નથી, કઈ નફો નુકસાન નથી. તો શા માટે એમ કે આપણે જે કોઈ પણ સારું કાર્ય કરે છે એને નિંદા કરવી જોઈએ એમ. એટલે નિંદા જેવું કોઈ હું કહું છું ને કે પાપ જ નથી. એટલે આપણે નિંદાથી પર રહેવું જોઈએ. બીજા નંબરની અંદર કે એ ગમે ત્યાં જાય છે, ગમે તેને મળે છે અને એ કયા હેતુથી મળે છે, કઈ રીતે મળે છે અને શા માટે મળે છે એ પણ મને તમને ખબર નથી હોતી. એટલે એના સવાલ કરી અને આપણે એને નીચો બતાવી અને આપણે ઉચ્ચ થઈએ એવું આપણે સમજી ન લેવું જોઈએ. કારણ કે જ્યારે આપણે કોઈની સામે એક આંગળી ચીંધીએ છીએ ત્યારે 3 આંગળી આપણી સામે આવે છે. એટલે નિંદા જે છે ને એ એક માણસને પતનના રસ્તા ઉપર લઈ જાય છે. નિંદા છે ને એ માણસને દુઃખ અને દારિદ્ર્યના રસ્તા ઉપર લઈ જાય છે. તમે કાયમી માટે આ જેવી વસ્તુ જે આપણે નિંદામાં પડશું ને તો તમે સ્વયં નિંદા કરશો. તમે જે નિંદા કરશો એ સ્વયં નિંદા કરો એટલે 1 દિવસ 2 દિવસ મહિનો દિવસ વર્ષ દિવસ એટલે તમારું જીવન આખું નિંદામય બની જશે. અને તમારી આવનાર પેઢી એ તમારામાંથી જે શીખ છે એ કોઈ શીખ ન લેતા આ સ્વીકારશે અને તમારું ધીરે ધીરે આખું કુટુંબ દારિદ્ર્યમાં ધકેલાતું જશે. તમને કોઈ ધંધો કરવાની, પ્રગતિ કરવાની, તમને સારું ભગવાન કાર્ય કરવાની, કોઈને મદદરૂપ થવાના આવા કોઈ વિચાર જ નહીં આવે. એટલે નિંદા છે ને મિત્રો એ હંમેશા માટે નિંદાથી પર રહેવું જોઈએ. નિંદાને તજવી જોઈએ અને સારું કોઈ કાર્ય કરતું હોય, સારું કોઈ માટે કોઈને મદદ કરતું હોય તો બને તો એમાં મદદરૂપ બનવું જોઈએ. નહીતર આપણે હાથ જોડી અને ત્યાંથી આખું જવું જોઈએ. એના માટે જે કંઈ કરે છે એના માટે આપણે એક શબ્દ ખરાબ ન બોલવો જોઈએ. જો આપણે એ રીતે જો કાયમી રીતે જીવશું ને તો નિંદાથી પર રહેશું. પરંતુ જો એ નિંદાની અંદર આપણને લેશ માત્ર રસ આવ્યો તો સમજી લ્યો કે તમે તમારા જીવનને અધોગતિની ખાઈમાં નાખો છો. એટલે મિત્રો નિંદા છે ને એ જીવનને છે ને અંધકારમાં લઈ જાય છે. નિંદા છે ને એ માણસને ઉન્નતિના શિખર ઉપરથી નીચે પછાડે છે. નિંદા છે ને એ તમારું ધન સંપત્તિનો નાશ કરે છે. નિંદા છે ને એ તમારા સર્વત્ર સમાજની અંદર તમારી કીર્તિ હોય તો કીર્તિને તોડી અને હાસીને પાત્ર બનાવે છે. નિંદા છે ને એક દિવસ તમને સર્વત્ર રીતે માનવીય રીતે તમારું જીવન અને તમારી પેઢીનું ખતમ કરી નાખે છે. એટલે મિત્રો નિંદા છે ને એના જેવું કોઈ પાપ નથી એમ. એટલે હંમેશા માટે મિત્રો નિંદા છે ને એ જીવનમાં તમારે જો એન્ટ્રી ન થવા દેવી હોય, જીવનમાં નિંદા કોઈ કરતું હોય એનાથી દૂર રહેવું હોય તો મિત્રો એક જીવનમાં યાદ રાખજો કે તમે ગમે એવી પરિસ્થિતિ તમારી આવી જાય, ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે, તમને ગમે એવું તકલીફ હોય તો એ તકલીફમાં જીવી લેજો. તમારી ગમે એવી વિકટ પરિસ્થિતિ હોય તો સહન કરી લેજો, પણ ખોટા રસ્તે ન જાજો અને ખોટો રસ્તો ન અપનાવતા. અને કોઈ પણ કે એની બુદ્ધિ પ્રમાણે ન ચાલવું. સ્વયં ભગવાને આપણે મન અને બુદ્ધિ સ્વતંત્ર આપી છે, એનો સ્વતંત્ર ઉપયોગ કરવાનો છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? તમારા મંતવ્યો મને જણાવજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આવો નવો પ્રેમ રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.